ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરશું ધોરણ 12 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી. સજીવો અને વસ્તીની પ્રસ્તાવના અને જે છે એકાદ ટોપિક વિશે જે છે આજના વિડિયો લેક્ચર્સની અંદર મિત્રો આજે આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલી વસ્તુ, સજીવો અને વસ્તી હેડિંગ વિશે સમજો. સજીવ કોને કહેવાય? સજીવ એટલે કે જેમનામાં શું છે? જેમનામાં જીવ છે. આવી બેઝિક વ્યાખ્યા છે. જેમનામાં જીવ છે તેમને આપણે શું કહીએ છીએ? સજીવ. પરંતુ સજીવની ઓરિજિનલ વ્યાખ્યા કેવી હોય? સાયન્સ લેવલે એની વ્યાખ્યા કેવી હોય કે જેવો જીવંત છે, હલનચલન કરી શકે છે, પ્રચલન કરી શકે છે અને સાથે સાથે મિત્રો તેમના શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને તેમની સાથે સાથે તેઓ પ્રજનન કરી અને તેમના જેવી જ નવી સંતતિઓ પૃથ્વી ઉપર છોડે છે. એમને કહેવામાં આવે છે સજીવ. અને વસ્તી, વસ્તી એટલે કે સજીવોનો આખો સમૂહ, એને આપણે શું કહીએ? વસ્તી. બરાબર? સજીવોનો સમૂહ જેને આપણે શું કહીએ? વસ્તી. મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. હવે આપણે શબ્દ સમજવાનો છે પરિસ્થિતિ વિદ્યા શું છે. હવે પહેલી વસ્તુ મિત્રો સમજો, પરિસ્થિતિ વિદ્યા એક એવો વિષય છે કે જેમાં સજીવ વચ્ચે, કોના વચ્ચે? તો કે સજીવ વચ્ચે અને 2 મિનિટ અહીંયા જોજો. સજીવ વચ્ચે અને ભૌતિક પર્યાવરણ વચ્ચે, થતી આંતર પ્રક્રિયા. થતી કેવી પ્રક્રિયા? આંતર પ્રક્રિયા. બે સજીવો વચ્ચે અને સજીવ અને ભૌતિક પર્યાવરણ વચ્ચે થતી આંતર પ્રક્રિયા નો અભ્યાસ. બરાબર મિત્રો? હવે બીજી વસ્તુ કે પરિસ્થિતિ વિદ્યામાં શું અભ્યાસ કરવામાં આવે? દાખલા તરીકે માનવના અને અન્યના સંબંધો, બે કોઈ પ્રાણી વચ્ચેના સંબંધો અને એમની વચ્ચે શું અરસપરસ આદાન પ્રદાન થાય છે એમના વિશેની વાતો. અને સજીવને મિત્રો ભૌતિક પર્યાવરણ સિવાય જે છે સજીવ પોતે જીવંત રહી શકે નહીં. કારણ કે સજીવને શ્વાસ લેવો પડે, ઉચ્છ્વાસની પ્રક્રિયા કરવી પડે, એમને ખોરાક લેવો પડે. આ બધી વસ્તુ જે ભૌતિક વસ્તુઓ છે એમાંથી જ મળે છે. એટલે ભૌતિક અથવા તો એમને આપણે કેવા કહીએ? અજૈવિક. અજૈવિક એટલે કે જેમની અંદર જીવન નથી, જેઓ પોતે જીવંત નથી, એવી વસ્તુઓને આપણે કેવી કહીએ? અજૈવિક અથવા તો ભૌતિક. આ ભૌતિક વસ્તુઓ સિવાય સજીવ ક્યારેય પોતાનું જીવન વ્યતીત કરી શકે નહીં. એ પોતાનું જીવન મિત્રો ક્યારેય જીવી શકે નહીં. તો મિત્રો વાત કરીએ તો કે પરિસ્થિતિ વિદ્યામાં આપણે વાત કરીએ કે સજીવ વચ્ચેની આંતર પ્રક્રિયા છે. સજીવો જે છે એકબીજાને મદદ કરે છે, સહજીવન જીવે છે, પ્રતિજીવન જીવે છે, એકબીજાનો ખોરાક બને છે. આ જ રીતે આ પૃથ્વીનું આખું ચક્ર જે છે એ ચાલ્યા કરે છે. હવે મિત્રો વાત કરીએ પરિસ્થિતિ વિદ્યાના સંગઠન સ્તર વિશે. કયા સ્તર વિશે? સંગઠન સ્તર વિશે. હવે પહેલું, પરિસ્થિતિ વિદ્યાનો સૌથી નાનામાં નાનો એકમ કોણ છે? સજીવ. સજીવો બધા ભેગા મળીને શેની રચના કરે? તો કે વસ્તીની રચના કરે. શેની? વસ્તી.
આવી વસ્તીઓ ભેગી મળીને એક સમુદાયની રચના કરે, અને સમુદાયો બધા ભેગા મળીને કોની રચના કરે? તો કે જૈવ વિસ્તારોની રચના કરે. શેની રચના કરે? જૈવ વિસ્તારોની જે છે એ રચના કરે છે મિત્રો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇકોલોજી. શું કહેવામાં આવે છે? ઇકોલોજી. આ ઇકોલોજી શબ્દ મિત્રો ક્યાંથી ઉદ્ભવ્યો છે? તો કે ગ્રીક શબ્દોમાંથી. ક્યાંથી? ગ્રીક શબ્દોમાંથી જે છે એ આ શબ્દ ઉદ્ભવ્યો છે. હવે આ બે જુદા જુદા શબ્દો છે. પહેલા વિશે આપણે વાત કરીએ. પ્રથમ શબ્દ ઓઇકોસ. ઓઇકોસ. અને બીજું છે લોગોસ. ઓકે મિત્રો, હવે સમજો અહીંયા બંનેનો અર્થ શું થાય છે. ઓઇકોસનો મતલબ થાય હોમ, ઘર, વસવાટ, અથવા તો ઘર, હોમ. લોગોસ એટલે કે એમનું સ્ટડી, એમનો અભ્યાસ. એમનો શું? અભ્યાસ. એટલે ટૂંકમાં કહીએ તો પરિસ્થિતિ વિદ્યા છે શું? તો કે સજીવોનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ છે. કોનો? સજીવોનો તેમના રહેઠાણ સાથેનો અભ્યાસ. એને આપણે શું કહીએ? પરિસ્થિતિ વિદ્યા. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ. હવે મિત્રો અમુક જાણકારી અહીંયા હું તમને જે આપું છું એ નીટ માટે ઉપયોગી છે, એ તમને બુકમાં મળશે નહીં. હવે મિત્રો સમજો, પરિસ્થિતિ વિદ્યાના પિતા. પરિસ્થિતિ વિદ્યાના પિતા એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ જે છે એ પરિસ્થિતિ વિદ્યાના પિતા છે મિત્રો. હવે બીજી વસ્તુ, પરિસ્થિતિ વિદ્યા શબ્દ કોણે આપ્યો? ટર્મ્સ જે છે એ સૌ પ્રથમ વાર જે છે એ કોણે આપી? તો અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે. કોણે? અર્નસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક. સૌ પ્રથમ પરિસ્થિતિ વિદ્યા શબ્દ આપ્યો. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ. ફાધર ઓફ ઇન્ડિયન ઇકોલોજી. ઓફ ઇન્ડિયન ઇકોલોજી. રામદેવ મિશ્રા. એમને ફાધર ઓફ ઇન્ડિયન ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એ ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા છે. બરાબર. વર્લ્ડ લેવલે કોણ? એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. બરાબર. શબ્દ કોણે આપ્યો? અર્નસ્ટ હેકલ. આ વૈજ્ઞાનિકોના નામ મિત્રો જે છે એ યાદ રાખવા માટે છે. આપણે એમને યાદ રાખવા પડશે. એ ખૂબ જ અગત્યના છે. ઓઇકસ અને લોગસનો મતલબ જે છે એ તમને જે છે એ ખબર હોવી જોઈએ. બરાબર. અને બીજું, હવે એક સૌથી અગત્યની વાત, પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા સૌ પ્રથમ વાર કોણે આપી? વ્યાખ્યા.
પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપી ઓડમ નામના વૈજ્ઞાનિકે. ઓડમે શું વાત કરી? તો કે પરિસ્થિતિ વિદ્યા એટલે સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ. સજીવો જે પર્યાવરણમાં વસવાટ કરે છે એ પર્યાવરણ એમને કઈ રીતે અનુકૂળ આવે છે, એમાં કઈ રીતે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે, આ બંનેનો જે આંતર સંબંધનો અભ્યાસ છે એને શું એણે કીધું? પરિસ્થિતિ વિદ્યા. ઓકે મિત્રો, આગળ વાત કરીએ હવે આપણે. હા મિત્રો, આપણે આગળ વાત કરીએ કે સજીવોના નૈસર્ગિક નિવાસસ્થાનો વિશે માહિતી. હવે પહેલી વસ્તુ, સજીવ જે છે એ જીવંત છે. એ આપણને દરેક વ્યક્તિને ખ્યાલ છે. સજીવ કેવા છે? જીવંત છે. માટે જ એમને કેવા કીધા છે? સજીવ કીધા છે. એમનો પૃથ્વી ઉપરનો માત્ર આશય જીવન નથી. માત્ર એમને ખાલી જે છે એ જીવન જોઈતું નથી. જીવનની સાથે સાથે મિત્રો એ શું કરે છે? પ્રજનન પણ કરે છે. એ પ્રજનન માટે જે છે અનુકૂલિત થયેલા છે. અનુકૂલિત ની અંદર આપણે વાત કરીએ તો પ્રજનનનું અનુકૂલન જે છે એ દરેકે દરેક પ્રાણીની અંદર જે છે એ અલગ અલગ છે. અને બીજી વસ્તુ, આપણે એને સમજવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ. મનુષ્ય જે છે એ ઘણા વર્ષોથી, જ્યારથી એનો બુદ્ધિનો સારામાં સારો વિકાસ થયો ત્યારથી જે છે એ આખી થિયરીને સમજવાનો જે છે એ પ્રયત્ન કરે છે મિત્રો. બીજી વસ્તુ કે દરેકે દરેક પ્રાણીઓ જે છે એ અલગ અલગ પર્યાવરણમાં અનુકૂલિત થયેલા છે. કેવા પર્યાવરણમાં? પ્રાણીઓ જે છે એ અલગ અલગ પર્યાવરણમાં વસવાટ કરે છે. આ અલગ અલગ એન્વાયરમેન્ટ વિશે જે છે આપણે વાત કરીશું. બીજું, હવે આ એન્વાયરમેન્ટ વિશે આપણે વાત કરવી હોય, પર્યાવરણ વિશે આપણે વાત કરવી હોય તો આપણે પહેલાં પૃથ્વીની વાત કરવી પડે. કારણ કે પૃથ્વીને કારણે જે છે આ બધી વસ્તુ શક્ય છે. હવે અહીંયા મિત્રો સમજજો, આ સૂર્ય છે. શું છે? સૂર્ય છે, સન છે. આ જે છે એક પૃથ્વી છે. શું છે? પૃથ્વી. અથવા તો આપણે સર્કલ જ લઈએ કે જેની મદદથી વધારે તમને મજા આવે. ઓકે, આ જે નાનો દોર્યો છે એ સૂર્ય છે અને મોટી દોરી છે એ શું છે? પૃથ્વી છે. ઓકે, સન અને અર્થ. બરાબર. હવે અહીંયા સમજો, પૃથ્વી બે બાજુએથી જે છે એ ચપટી છે. કેવી છે? ચપટી છે. હવે પૃથ્વી આપણને ખબર છે કે સૂર્યની આસપાસ જે છે એ શું કરે છે? પરિક્રમણ કરે છે. અને પોતાની ધરી ઉપર એ પરિભ્રમણ કરે છે. આ બંને વસ્તુ જે છે એક સાથે થતી હોય. સૂર્યની આસપાસ એ પરિક્રમણ કરે છે એ 365 દિવસમાં પૂર્ણ થાય. કેટલા દિવસમાં? 365 દિવસમાં, એક વર્ષની અંદર. અને પોતાની ધરી ઉપરનું ભ્રમણ કેટલી વારમાં? 24 કલાક દરમિયાન. તો આ જે આખું જે પરિભ્રમણ ને પરિક્રમણ છે આ બંનેની અંદર જે છે એ પૃથ્વી જ્યારે ફરતી હોય ગોળ ગોળ, એવી પરિસ્થિતિની અંદર એનું નમન જે છે એ પણ બદલે છે. કારણ કે પૃથ્વી જે છે એકદમ સીધી નથી, થોડીક ત્રાસી રહેશે મિત્રો. તમે ઘણી વખત જે છે વિડીયોઝની અંદર જોયું હશે, પૃથ્વી જે છે એકદમ સીધી નથી, એ થોડીક ત્રાસી છે. અને એનું પરિક્રમણને અંતે જે છે એમાં પણ જે છે એ તફાવત સર્જાશે. આ તફાવતને કારણે ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં જે છે એ તફાવત સર્જાય. તાપમાનમાં શું સર્જાય? તફાવત સર્જાય. બીજું,
વાર્ષિક ફેરફારો થાય. વાર્ષિક ફેરફાર થાય. આ વાર્ષિક ફેરફારને કારણે અહીંયા જે છે એ શું ઉત્પન્ન થાય તો કે જુદી જુદી ઋતુઓ જે છે એમનું સર્જન થાય મિત્રો. અને આ ઋતુઓને કારણે જે છે અહીંયા જે છે વાર્ષિક ફેરફારોને કારણે ઘણું બધું જે છે એ જીવનશૈલી અને પૃથ્વી જે છે એ આખી શું થાય બદલાય. હવે મિત્રો વાત કરીએ આ પૃથ્વી પરના જે ફેરફારો છે, પૃથ્વી પરના ફેરફાર એને આપણે શું કહીએ? વૃષ્ટિપાત કહીએ. શું કહીએ? વૃષ્ટિપાત તરીકે ઓળખીએ. આ વૃષ્ટિપાતની અંદર વરસાદનો પણ સમાવેશ થઈ જાય અને સ્નોફોલ એટલે કે બરફ વર્ષાનો પણ સમાવેશ થાય, અથવા તો તમે હિમપ્રપાત તરીકે પણ એને ઓળખો. શેના તરીકે? હિમપ્રપાત તરીકે પણ આપણે એને ઓળખીએ. હિમપ્રપાત. ઓકે મિત્રો, બીજી વસ્તુ, આ બધા જે વાર્ષિક ફેરફારો જે થાય છે એને કારણે જે છે એ જુદા જુદા જૈવ વિસ્તારોનું જે છે પૃથ્વી ઉપર નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? જૈવ વિસ્તારોની. આ જૈવ વિસ્તારો કેવા હોય તો દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ તો કે રણ હોય. રણને શું કહેવાય? મરુસ્થળ. શું કહીએ? મરુસ્થળ. જ્યાં ખૂબ જ સખત જે છે એ ગરમી પડતી હોય મિત્રો. બીજું વર્ષાવનો કે જ્યાં બારે માસ વરસાદ ગમે ત્યારે થઈ શકે. આવા વર્ષાવનો જે છે એ ખૂબ જ ઊંચા, જ્યાં છોડ, ક્ષુપ, વૃક્ષ, વેલાઓ જે છે એ પુષ્કળ પ્રમાણમાં પ્રાણીઓ જે છે એ જોવા મળે. બીજા વિસ્તારની અંદર વાત કરીએ તો ટુંડ્ર. ટુંડ્રમાં ન ખબર પડતી હોય તો મિત્રો ધ્રુવ પ્રદેશ પર. કઈ પ્રદેશ પર? ધ્રુવ પર. વૃક્ષહીન એટલે કે વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિસ્તાર. કેવો? બરફ આચ્છાદિત વિસ્તાર. હવે મિત્રો આપણે વાત કરીએ તો જૈવ વિસ્તારની અંદર જ, જૈવ વિસ્તારમાં અંદર જ ક્ષેત્રીય અને સ્થાનિક ભિન્નતાઓ સર્જાય છે. આ વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે મિત્રો. હવે પ્રથમ જો આપણે વાત કરીએ તો પૃથ્વી ગ્રહ પર જીવન જે છે એ થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી. એ અતિશય સખત કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે. કેવા નિવાસસ્થાનો? કઠોર અને સખત નિવાસસ્થાનો પણ જોવા મળે છે કે જે જગ્યાએ જે છે એ સામાન્ય વ્યક્તિ જે છે એ જીવંત રહી શકતો નથી. તો દાખલા તરીકે રાજસ્થાનનું દઝાડતું રણ, રાજસ્થાનનું રણ, જેને આપણે કયું રણ કહીએ છીએ? થારનું રણ, અથવા તો રણ ઓફ થરપારકર, જે પાકિસ્તાન સુધી જે છે એ લંબાયેલું છે. પછી દાખલા તરીકે વાત કરીએ તો નિરંતર વર્ષોથી અથવા તો વર્ષા એટલે કે વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ભીંજાયેલ મેઘાલયના જંગલો. બીજું ગહન મહાસાગરીય ખાઈઓ, મહાસાગરની ખાઈ. મહાસાગરોની અંદર તળિયે જે છે એ ખૂબ ઊંડા હોય એવી જગ્યાએ જે છે એ આ પ્રકારની ખાઈઓનું જે છે મિત્રો નિર્માણ થાય છે. તો વેગવંતા પ્રવાહો વેગવંતા પ્રવાહો. ધ્રુવીય વિસ્તારો
જેને કેવી ભૂમિ કહેવામાં આવે મિત્રો? તુષાર ભૂમિ તરીકે ઓળખવામાં આવે. કેવી ભૂમિ? તુષાર ભૂમિ. આવી તુષાર ભૂમિની અંદર પણ જે છે એ સજીવોનું જે છે એ જોવા મળે છે. આવી તુષાર ભૂમિઓની અંદર પણ સજીવોનું નિવાસ સ્થાન જે છે એ જોવા મળે છે. બીજું મિત્રો, ઊંચા પર્વત શિખરો, ઊંચા પર્વતો, દાખલા તરીકે માઉન્ટ એવરેસ્ટ, કંચનજંગા, આ બધા જે છે ખૂબ જ ઊંચામાં ઊંચા જે છે પર્વત શિખરો છે. ગરમ પાણીના ઝરાની અંદર પણ જે છે એ આ રીતના જે છે એ સજીવો જોવા મળે છે. તો વેગવંતા પ્રવાહો વેગવંતા પ્રવાહો, ધ્રુવીય વિસ્તારો, જેને કેવી ભૂમિ કહેવામાં આવે મિત્રો? તુષાર ભૂમિ તરીકે ઓળખવામાં આવે. કેવી ભૂમિ? તુષાર ભૂમિ. આવી તુષાર ભૂમિની અંદર પણ જે છે એ સજીવોનું જે છે એ જોવા મળે છે. આવી તુષાર ભૂમિઓની અંદર પણ સજીવોનું નિવાસ સ્થાન જે છે એ જોવા મળે છે. બીજું મિત્રો, ઊંચા પર્વત શિખરો, ઊંચા પર્વતો, દાખલા તરીકે માઉન્ટ એવરેસ્ટ, કંચનજંગા, આ બધા જે છે ખૂબ જ ઊંચામાં ઊંચા જે છે પર્વત શિખરો છે. ગરમ પાણીના ઝરાની અંદર પણ જે છે એ આ રીતના જે છે એ સજીવો જોવા મળે છે. આ સિવાય વાત કરીએ તો દાખલા તરીકે આ પર્વતીય ક્ષેત્ર છે. સમજો આ પર્વતો છે. આ પર્વતોમાં અહીંયા દરેકે દરેક જગ્યાએ વૃક્ષો હશે. આ વૃક્ષોનો જે પણ કંઈ કાટમાળ હશે, પર્ણ, પ્રકાંડ, ઝાડ જે પણ કંઈ તૂટે એ ક્યાં આવશે? આવી જે ખાઈઓ છે, આ ખાઈઓ જે છે એ ખૂબ જ સેન્દ્રિય છે. કારણ કે ત્યાં આવા પાંદડાનો કોહવાટ ને એને કારણે આવી ખાઈઓ જે છે એ ખૂબ જ સેન્દ્રિય બની ગઈ છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો મનુષ્યના અન્ય પ્રાણીઓના આંતરડા, એમાં પણ જે છે એ હજારો જીવોનું જે છે એ નિવાસ સ્થાન જે છે મિત્રો જોવા મળે છે. આ નિવાસ સ્થાન જે છે એ દરેકે દરેક જાતિઓનું પોતાનું અનુકૂલન છે અને એવી જગ્યાની અંદર જે છે એ તેઓ વસવાટ કરે છે મિત્રો. હવે મિત્રો અહીંયા તમે ચાર્ટની અંદર જોઈ શકો છો કે અહીંયા જે છે એ તમને આપેલું છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત અને બીજું આપેલું છે વાર્ષિક તાપમાન. આ જે છે એ સરેરાશ વસ્તુ છે. એની અંદર આપણે સૌથી વધારે જોઈએ તો તમે તાપમાન જે છે અહીંયા રણ પ્રદેશની અંદર જે છે અને તૃણભૂમિની અંદર તમે જોઈ શકો છો. બરાબર, કેટલું કે 25 ડિગ્રીની આસપાસ, 20 થી 25 ડિગ્રીની આસપાસ તાપમાન જે છે એ અહીંયા રણભૂમિની અંદર જે છે એ જોવા મળે છે. જ્યારે ઉષ્ણકટિબંધીય વનની અંદર વરસાદ તમે જુઓ તો 400 થી 450 સેન્ટીમીટરની વચ્ચે જે છે એ વરસાદ થાય છે. શંકુદ્રુપ જંગલો કે જેની અંદર શંકુઓ જેવા જે છે વૃક્ષો હોય છે એની અંદર તમે વરસાદનો આંકડો જુઓ તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો 50 થી માંડીને 250 સેન્ટીમીટર જેટલો વરસાદ, જ્યારે એમનું તાપમાન જે છે એ 15 સેન્ટીગ્રેડ જેટલું જે છે એ જોવા મળે છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ આર્કટિક અને અલ્પાઇન ટુન્ડ્ર, એની અંદર જો તમે વિસ્તાર તમે જુઓ તો અહીંયા જુઓ કે ત્યાં વરસાદ જે છે ખૂબ જ ઓછો છે. જો અહીંયાથી અહીંયા તમે જુઓ ત્યાં ટેમ્પરેચર જે છે માઇનસની અંદરથી 0 થી માઇનસની અંદર ટેમ્પરેચર છે. જ્યારે હિમવર્ષા અથવા તો વરસાદ જે છે એ 100 થી 150 સેન્ટીમીટરની વચ્ચે જે છે એ જોવા મળે છે મિત્રો. તો આ આખો આલેખ છે. એની ઉપરથી તમે કઈ જગ્યાએ કેટલો વરસાદ જે છે એ જોવા મળે છે, કઈ જગ્યાએ મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળે છે, કઈ જગ્યાએ ટેમ્પરેચર વધુ છે એ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આ ડાયાગ્રામની અંદર. તો મિત્રો આ રીતે ડાયાગ્રામની મદદથી પણ ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે છે. તમને આ ડાયાગ્રામ આપેલો હોય અને તમને જે છે પૂછાઈ શકે કે સૌથી વધુ તાપમાન કઈ જગ્યાએ, તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો કે તૃણભૂમિની અંદર કે
તૃણભૂમિ જે છે એની અંદર જે છે એ આપણે તાપમાન જે છે એ વધુ પ્રમાણની અંદર જે છે મિત્રો જોવા મળે છે. જ્યારે અહીંયા આપણે વાત કરીએ કે સૌથી વધુ વરસાદ તો કે ઉષ્ણકટિબંધીય વનની અંદર કેટલો કે 450 સેન્ટીમીટર જેટલો, જ્યારે શંકુદ્રુપ વનની અંદર મધ્યમ પ્રકારનો 250 સેન્ટીમીટર જેટલો જે છે વરસાદ અને તાપમાન પણ જે છે એ મધ્યમ પ્રકાર. હવે મિત્રો અહીંયા સમજજો, તમને એવો પ્રશ્ન થાય કે રણભૂમિની અંદર તો જે છે ઉનાળાની અંદર તો ટેમ્પરેચર જે છે એ 50 ડિગ્રી 45 ડિગ્રીથી વધુ તાપમાન હોય, તો એવી પરિસ્થિતિમાં અહીંયા તો તાપમાન 25 ડિગ્રી જ આપ્યું છે. તો હવે અહીંયા મિત્રો આખા વર્ષનું સરેરાશ તાપમાન આપેલું છે, માટે એ તાપમાન જે છે ઓછું હશે. કારણ કે શિયાળા દરમિયાન જે છે ટેમ્પરેચરમાં ઘટાડો આવે, રાત્રિ દરમિયાન ટેમ્પરેચરની અંદર ઘટાડો આવે. તો આવી પરિસ્થિતિઓમાં સરેરાશ વાર્ષિક તાપમાન જે છે એ અહીંયા ડાયાગ્રામની અંદર જે છે એ લેવામાં આવ્યું છે મિત્રો. હવે મિત્રો અહીંયા તમે 4 ફોટોગ્રાફ્સ આપેલા છે. આ 4 ફોટોગ્રાફ્સ જે છે એ ભારતના છે અને ભારતની અંદર જુદા જુદા જૈવ વિસ્તારોના ફોટોગ્રાફ્સ જે છે આપેલા છે. પહેલું જે છે એ છે વર્ષાવન. અહીંયા જે તમને ફોટોગ્રાફ્સ એ જે છે એ વર્ષાવનનો ફોટોગ્રાફ્સ જે છે એ આપેલું છે, જ્યાં વરસાદ જે છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં થતું હોય એવું જંગલ છે. અહીંયા જે છે ક્ષુપ, વૃક્ષ, છોડ અને લતાઓ, આરોહી વનસ્પતિઓ જે છે એ તમને જોવા મળે છે. ત્યાં અમુક વર્ષાવનો તો એવા પણ હોય છે મિત્રો કે જે જગ્યાએ જે છે એ આખો સૂર્યપ્રકાશ પણ જે છે છેક નીચે સુધી આવી શકતો નથી, એવા ઘેઘૂર વૃક્ષો જે છે એ જોવા મળે છે. બીજો ડાયાગ્રામ તમે જુઓ, બીજો ડાયાગ્રામ છે અહીંયા પર્ણપ્રપાતી વન. કેવું? પર્ણપ્રપાતી. પર્ણપ્રપાતી વનનો મતલબ થાય છે એવું વન કે જેની અંદર પાનખર આવે છે. પાનખરનો મતલબ કે એવી સિઝન કે જે દરમિયાન જે છે એ પર્ણ જે છે વનસ્પતિના ખરી જાય છે, એને આપણે કહીએ છીએ પાનખર. મોટે ભાગે વસંત ઋતુની અંદર જે છે એ પર્ણો અને આખી વનસ્પતિના પુષ્પો ને એવું જે છે એ બધું ખીલે છે અને વનસ્પતિ જે છે એ હરિત જે છે એ દેખાય છે. હવે મિત્રો અહીંયા ત્રીજી આકૃતિ તમે જુઓ, એ છે ડેઝર્ટ એટલે કે રણ. રણ આપણે ત્યાં વાત કરીએ મિત્રો, મોટે ભાગે 2 રણ છે. એક કચ્છનું રણ છે અને એક રાજસ્થાનનું રણ છે મિત્રો. આ રણની અંદર ટેમ્પરેચર જે છે દિવસ દરમિયાન ખૂબ જ વધુ અને રાત્રિ દરમિયાન એટલું જ જે છે ઠંડુ. અહીંયા જે છે એ જુદા જુદા પ્રકારના એવા પ્રાણીઓ રહેતા હશે કે જે વધુ તાપમાનની અંદર પણ વસવાટ કરતા હશે અને આવા પ્રાણીઓ મોટે ભાગે મિત્રો રાત્રિ દરમિયાન જે છે એ વધુ ક્રિયાશીલ જોવા મળે છે. એના એક્ઝામ્પલ પણ જે છે એ આ જ ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું. અને ચોથું જે છે એ છે વિશાળ સમુદ્ર કિનારો મિત્રો. આ જે છે એ સમુદ્ર કિનારો છે, જેની અંદર ભારતની અંદર અને ખાસ કરીને આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો 1600 કિલોમીટર લાંબો જે છે એ આપણો દરિયા કિનારો છે, જે અમૂલ્ય ભેટ છે આપણને કુદરતે આપેલી. એની અંદર હજારો જે છે એ દરિયાઈ જીવો રહેશે. એ જ રીતે અહીંયા રણની અંદર, જંગલોની અંદર, વર્ષાવનોની અંદર, પર્ણપ્રપાતી વનોની અંદર આવા હજારો સજીવો જે છે એ વસવાટ કરે છે મિત્રો.